Good morning, students. I'm Khyati Patel from Ashramik Vidyalaya. આજના આ ચેપ્ટરની અંદર આપણે ચેપ્ટર નંબર 13 વિશેનો પરિચય મેળવવાના છે, જેનું હેડિંગ આપવામાં આવ્યું છે ઇન્ટરનેટનો પરિચય. ઇન્ટરનેટ શું હોય છે એ કદાચ અત્યારના સમયને ધ્યાનમાં રાખીને આપણે જોઈએ તો આપણને બધાને જ ખબર છે. આપણે એનો ઉપયોગ અત્યારે કરીએ છીએ. અત્યારે આપણે ઓનલાઈન શિક્ષણ અટેન્ડ કરીએ છીએ, તો એને આપણે ઇન્ટરનેટના ઉપયોગથી વાપરતા હોઈએ છીએ. આ ચેપ્ટરની અંદર તમને ઇન્ટરનેટ વિશેની થોડીક માહિતી આપવામાં આવેલી છે, જેની અંદર તમને એનું વર્કિંગ બતાવવામાં આવેલું છે, પ્લસ એના માટેની કંઈક એવી ઇન્ફોર્મેશન જે તમે કદાચ ન જાણતા હો એવી ઇન્ફોર્મેશન પણ આ ચેપ્ટરની અંદર તમને આપવામાં આવેલી છે. તો ચેપ્ટરની અંદર આપણે ટોટલી ઇન્ટરનેટના ટૉપિક વિશેની ચર્ચા કરીશું. સૌપ્રથમ આ ચેપ્ટરની અંદર શરૂઆત કરવા જોઈએ તો તમને તમારી ટેક્સ્ટબુકની અંદર એક આકૃતિ આપેલી છે. તમને તમારી ટેક્સ્ટબુકની અંદર એક આકૃતિ આપેલી છે. એ આકૃતિના નીચે લખેલું છે કમ્પ્યુટર નેટવર્ક. કમ્પ્યુટર નેટવર્ક. આ આકૃતિ તમે જોતા હશો તો અહીંયા તમને એક કમ્પ્યુટર બતાવેલું છે અને અહીંયા તમને બીજું કમ્પ્યુટર બતાવેલું છે. આ બંને કમ્પ્યુટરો આ કંઈક ફાઇલ માંગે છે અને આ કંઈક એને ફાઇલ આપે છે, એવું કંઈક તમને આ એરોના સિમ્બોલથી બતાવેલું છે. બરાબર. તો અહીંયા તમારા નેટવર્કની અંદર બે કમ્પ્યુટર તમને બતાવેલા છે. આ કમ્પ્યુટર નેટવર્કની આકૃતિ છે. અહીંયા આ બે કમ્પ્યુટરો વચ્ચે માહિતીની આપ-લે થાય છે, જેના માટે નેટવર્ક હોવું જરૂરી છે. તો જ્યારે આ બંને કમ્પ્યુટરો એકબીજા સાથે નેટવર્કમાં હોય ત્યારે એ માહિતીને એક કમ્પ્યુટર પરથી બીજા કમ્પ્યુટર પર શેર કરી શકે. જો એ બંને કમ્પ્યુટર એકબીજા સાથે નેટવર્કમાં ના હોય તો માહિતી તમારી એક કમ્પ્યુટર પરથી બીજા કમ્પ્યુટર પર શેર નથી થતી. આપણે પણ આપણા ફોનની અંદર પણ એનું એક્ઝામ્પલ જોતા હોઈએ છીએ. આપણે કોઈને કોઈ મેસેજ મોકલેલો હોય અથવા તો કોઈ ઇમેજ હોય, કોઈ પિક્ચર હોય, એ સેન્ડ કર્યું હોય તો જ્યાં સુધી આપણા કમ્પ્યુટરમાં નેટવર્ક ના આવે ત્યાં સુધી સામેવાળાના કમ્પ્યુટરમાં, સામેવાળાના ફોનમાં એ નથી જવાનું. એમ જ્યારે આપણા ફોનની અંદર નેટવર્ક આવશે ત્યારે જ એ વસ્તુ સામેવાળાને સેન્ડ થવાની છે. એટલે માહિતીની આપ-લે કરવા માટે નેટવર્ક જરૂરી છે. બરાબર. માહિતીની આપ-લે કરવા માટે આપણે નેટવર્ક જરૂરી છે. એટલા માટે હવે તમને તમારી ટેક્સ્ટબુકની અંદર નેક્સ્ટ ટૉપિક આપેલો છે. એ ટૉપિકનું નામ છે નેટવર્કના મૂળભૂત પ્રકારો. આ ટૉપિકની અંદર આપણે નેટવર્કના બેઝિક જે પ્રકારો છે એ પ્રકારો વિશેની ચર્ચા કરીશું કે નેટવર્ક તમને કેટલા પ્રકારના મળે છે અને એ નેટવર્કની અંદર શું થાય છે. તો સૌથી પહેલાં પ્રકારનું નેટવર્ક છે જેને આપણે લેન તરીકે ઓળખી શકીએ. એને આપણે ઇંગ્લિશમાં LAN એ પ્રમાણે લખી શકીએ, જેનું પૂરું નામ છે લોકલ એરિયા નેટવર્ક. LAN, લેનનું પૂરું નામ શું છે? લોકલ એરિયા નેટવર્ક. હવે આ જે નેટવર્ક છે એ અમુક વિસ્તારની અંદર કરવામાં આવેલું નેટવર્ક છે. પ્રમાણમાં જે નજીકના વિસ્તારમાં રહેલા જે કમ્પ્યુટર હોય છે એની અંદર જો નેટવર્ક કરવામાં આવે તો એ પ્રકારના નેટવર્કને લોકલ એરિયા નેટવર્ક લેન તરીકે ઓળખવામાં આવતું હોય છે. આ જે વિસ્તાર છે એ વિસ્તાર કોઈ પણ હોઈ શકે, જેમ કે એ વિસ્તાર કોઈ સ્કૂલ હોઈ શકે, એ વિસ્તાર કોઈ ઘર હોઈ શકે, એ વિસ્તાર કોઈ ઓફિસ હોઈ શકે, અથવા તો એ વિસ્તાર કોઈ લેબ હોઈ શકે. એ કોઈ પણ વિસ્તાર હોઈ શકે કે જેની અંદર આપણે મોટા પ્રમાણમાં કમ્પ્યુટરો આવેલા હોય, એટલે વધારે પ્રમાણમાં થોડા કમ્પ્યુટર હોય અને એ કમ્પ્યુટરોને આપણે જોડવાનું કામ કરતા હોઈએ, જોઈન્ટ કરવાનું કામ કરતા હોઈએ, તો એ એક પ્રકારનું નેટવર્ક તરીકે ઓળખાતું હોય છે. તો અહીંયા લેન એટલે ફક્ત તમારે એનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે. એનું પૂરું નામ છે લોકલ એરિયા નેટવર્ક. હવે જ્યારે આપણે આ બધા પ્રકારના કમ્પ્યુટરોને જોડતા હોઈએ ત્યારે એને જોડવા માટે ક્યાં તો આપણે વાયરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો જ્યારે તમે કમ્પ્યુટરનું લેન બનાવવા માટે, લોકલ એરિયા નેટવર્ક બનાવવા માટે વાયરનો ઉપયોગ કરો છો ત્યારે એને લેન તરીકે ઓળખવામાં આવે છે. પણ જ્યારે તમે એ લોકલ એરિયા નેટવર્ક બનાવવા માટે લેનનો ઉપયોગ નથી કરતા, વાયરનો ઉપયોગ નથી કરતા,
ત્યારે એને ડબલ્યુ લેન તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા તમારું જે ડબલ્યુ છે એ ડબલ્યુનું ફૂલ ફોર્મ છે વાયરલેસ, અને લેનનું ફૂલ ફોર્મ આપણને ખબર છે લોકલ એરિયા નેટવર્ક. તો વાયરલેસ લેન કોને કહેવાય? તો વાયરલેસ ટેકનિક પર આધારિત જે લેન છે એને આપણે ડબલ્યુ લેન તરીકે ઓળખશું, કે આ જે લેન છે એ વાયર વગર બનાવવામાં આવે છે, એટલે એને આપણે શાના તરીકે ઓળખી શકીએ? વાયરલેસ લોકલ એરિયા નેટવર્ક તરીકે. આ તમારા નેટવર્કનો પહેલો પ્રકાર છે. નેક્સ્ટ સેકન્ડ પ્રકાર છે તમારા નેટવર્કની અંદર, જેનું ફૂલ ફોર્મ છે વેન. હવે આ વેન એટલે એને આપણે WAN તરીકે ઓળખશું, જેનું પૂરું નામ છે વાઇડ એરિયા નેટવર્ક. વાઇડ એરિયા નેટવર્ક વેન, જેને આપણે WAN તરીકે ઓળખશું. આ વાઇડ એરિયા નેટવર્ક એટલે શું? તો વાઇડ એરિયા નેટવર્કમાં એનો વિસ્તાર સીમિત નથી, એનો વિસ્તાર લિમિટેડ નથી. એ ઘણા મોટા પ્રમાણમાં વિસ્તરાયેલું જે નેટવર્ક છે એ ઘણા મોટા પ્રમાણમાં વિસ્તરાયેલા નેટવર્કને આપણે WAN વેન તરીકે ઓળખીએ છીએ. આ જે વિસ્તાર છે એ વિસ્તાર આખી પૃથ્વી પણ હોઈ શકે, બરાબર? એટલે આની અંદર આપણે ભૌગોલિક રીતે કોઈ પણ વિસ્તાર નથી નડતો, અને એની અંદર જે વાઇડ એરિયા જે છે એ વાઇડ એરિયાની જો વાત કરીએ તો એ વિશાળ અંતરમાં ફેલાયેલું હોય છે એમ આપણે કહી શકીએ. એટલે એને આપણે એમ કહી શકીએ કે આખી પૃથ્વી પર જે લેનનું વિસ્તરણ છે એને આપણે વેનનું એક્ઝામ્પલ આપી શકીએ, એ આપણું વેન કહેવાય છે. એ વેન બનાવવા માટે તમારો થર્ડ પ્રકાર એ પણ તમારે સમજવો પડે, અને એ થર્ડ પ્રકાર છે તમારો મેન. ત્યાં એને આપણે MAN તરીકે ઓળખશું, જ્યાં એમનું ફૂલ ફોર્મ છે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. તો અહીંયા તમારા જે નેટવર્કના જે મૂળભૂત પ્રકાર છે એ પ્રકારના તમારે ફૂલ ફોર્મ યાદ રાખવાના છે. લેન એટલે લોકલ એરિયા નેટવર્ક, વેન એટલે વાઇડ એરિયા નેટવર્ક, અને મેન એટલે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. હવે આ સિવાય પણ તમને અહીંયા ટેક્સ્ટબુકની અંદર નેટવર્કના કેટલાક અન્ય પ્રકારોના નામ આપેલા છે. નેટવર્કના કેટલાક અન્ય પ્રકારો તમને અહીંયા તમારી ટેક્સ્ટબુકમાં બતાવેલા છે. એ નેટવર્કના અન્ય પ્રકારોમાં ફક્ત તમારે એમના ફૂલ ફોર્મ યાદ રાખવા પડે છે. અન્ય પ્રકારોની અંદર પહેલો પ્રકાર છે એનો, જેને આપણે કહીશું SAN. SAN. હવે આ બધા જના તમને ઇંગ્લિશમાં સ્પેલિંગ આપેલા છે, એ સ્પેલિંગ જ તમારે યાદ રાખવાના છે, અને સ્પેલિંગનું તમે ગુજરાતી લખો તો પણ એ સારી બાબત છે, તો પણ એ ચાલે. તો SAN જે છે એ પણ તમારા નેટવર્કનો એક અન્ય પ્રકાર છે. આના તમને અહીં 3 થી 4 નામ આપેલા છે. કોઈક વખત આ SANને તમે સ્ટોરેજ એરિયા નેટવર્ક તરીકે પણ ઓળખી શકો, બરાબર? કોઈક વખત તમે એને શું કહી શકો? સ્ટોરેજ એરિયા નેટવર્ક પણ કહી શકો. કોઈક વખત તમારું આ SAN સિસ્ટમ એરિયા નેટવર્ક તરીકે પણ ઓળખાય છે. કોઈક વખત તમે એને સિસ્ટમ એરિયા નેટવર્ક પણ કહી શકશો. નેક્સ્ટ એનું પૂરું નામ છે સર્વર એરિયા નેટવર્ક, અને લાસ્ટ એનું નામ છે સ્મોલ એરિયા નેટવર્ક. એટલે આ SANના ફૂલ ફોર્મ છે. આ ફૂલ ફોર્મ તમારે યાદ રાખવાના છે. SAN એટલે સ્મોલ સિસ્ટમ સ્ટોરેજ સર્વર. આ 4 વર્ડ યાદ રાખશો, સ્મોલ સિસ્ટમ સ્ટોરેજ સર્વર, એટલે તમને SANના ફૂલ ફોર્મ મળી જશે. નેક્સ્ટ સેકન્ડ જે પ્રકાર છે અન્ય પ્રકારોમાં, એ સેકન્ડ પ્રકાર છે તમારો CAN. અહીંયા ફર્સ્ટ CANનું પૂરું નામ છે કેમ્પસ એરિયા
નેટવર્ક. ફર્સ્ટ CANનું પૂરું નામ છે કેમ્પસ એરિયા નેટવર્ક. નેક્સ્ટ એનું પૂરું નામ છે કંટ્રોલર એરિયા નેટવર્ક. કંટ્રોલર એરિયા નેટવર્ક. અને લાસ્ટ એનું પૂરું નામ છે ક્લસ્ટર એરિયા નેટવર્ક. તો અહીંયા તમને આ CANના પૂરા નામ 3 આપેલા છે. એ 3 નામ પર તમારે યાદ રાખવાના છે. થર્ડ પ્રકારેનું અન્ય નેટવર્ક છે PAN. આ PANને આપણે પર્સનલ એરિયા નેટવર્ક તરીકે ઓળખશું. PANને આપણે શું કહીશું? પર્સનલ એરિયા નેટવર્ક. અને લાસ્ટ જે છે એ છે તમારું DAN, જેને આપણે ડેસ્ક એરિયા નેટવર્ક તરીકે ઓળખી શકીએ. તો આ તમારા નેટવર્કના અન્ય પ્રકારો છે. આ અન્ય પ્રકારોના ફક્ત તમારે ફૂલ ફોર્મ યાદ રાખવાના છે, SAN, CAN, PAN અને DAN વિશે. બરાબર. હવે આ થઈ ગઈ વાતો તમારા નેટવર્કના પ્રકારો વિશે. નેક્સ્ટ તમે ટૉપિક જોશો તો નેક્સ્ટ તમને ટૉપિક આપેલો છે ઇન્ટરનેટનો. નેક્સ્ટ ટૉપિક તમને શું આપેલો છે? ઇન્ટરનેટનો. એટલે જ્યારે પણ તમે આ પ્રકારના નેટવર્કનો ઉપયોગ કરો છો અને એકબીજા કમ્પ્યુટરોને એકબીજા સાથે જોઈન્ટ કરો છો નેટવર્કમાં, ત્યારે જ તમે એની અંદર માહિતીની વહેંચણી કરી શકો છો. જો એ PC નેટવર્કમાં ના હોય તો તમે માહિતીની આપ-લે નથી કરી શકતા. તો ઇન્ટરનેટ શું છે? તો ઇન્ટરનેટ જે છે એ નેટવર્કનું નેટવર્ક છે. ઇન્ટરનેટને આપણે શું કહીશું? નેટવર્કનું નેટવર્ક. કારણ કે એની અંદર સૌથી પહેલાં LAN આવે છે, ત્યારબાદ તમારું મેન બને છે અને ત્યારબાદ તમારું વાઇડ એરિયા નેટવર્ક બને છે. એટલે ઇન્ટરનેટ શું હોય છે? નેટવર્કનું નેટવર્ક છે. ઇન્ટરનેટને અન્ય નામ તરીકે સુપર નેટવર્ક અથવા મેટા નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે. ઇન્ટરનેટનું બીજું નામ શું છે? સુપર નેટવર્ક અથવા તો મેટા નેટવર્ક. આ નામથી પણ એને ઓળખવામાં આવે છે. હવે જે આ વર્ડ છે ઇન્ટરનેટ, એ ઇન્ટરનેટ 2 શબ્દોનો બનેલો છે. પહેલો જે શબ્દ છે એ છે ઇન્ટરકનેક્શન અને બીજો જે શબ્દ છે એ છે નેટવર્ક. તો ઇન્ટરકનેક્શન અને નેટવર્ક એ શબ્દ મળીને ઇન્ટરકનેક્શનમાંથી ઇન્ટર અને નેટવર્કમાંથી નેટ, આ 2 શબ્દો મળીને તમારો ઇન્ટરનેટનો શબ્દ બનેલો છે. બરાબર. હવે નેક્સ્ટ ટૉપિકની ચર્ચા કરતાં પહેલાં આપણે એક સિમ્પલ ઉદાહરણ લઈએ. તો સમજી લો કે આપણે ઘરે એકલા હોઈએ, આપણા પેરેન્ટ્સ આપણા ઘરે ના હોય, આપણા ઘરે કોઈ અતિથિ આવતા હોઈએ તો આપણે એને સારા શબ્દો દ્વારા આવકારીએ છીએ. જેમ કે એને આપણે નમસ્તે, આવો, બેસો, આવું કંઈ કહીએ છીએ. બરાબર. તો આ આપણે વ્યવહાર જે આપણા અતિથિ સાથે કરીએ છીએ એ આપણા કંઈક આપણે એમ કહી શકીએ કે એ આપણે આપણા સંસ્કારને દર્શાવતા હોઈએ છીએ એમ આપણે કહી શકીએ. તો જ્યારે તમારા ઘરે આવી રીતે કોઈ મહેમાન આવે છે અને તમે એને આવી રીતે આવકારો છો તો એ સામેવાળા વ્યક્તિને સારું લાગે અને એ તમારા વિશે સારી છાપ બાંધે. આ વસ્તુ આપણને આપણા પેરેન્ટ્સ તરફથી ક્યાં તો જોવા મળતી હોય અથવા તો આપણે આપણા પેરેન્ટ્સને આવું કરતા જોઈએ એટલે આપણે એના પાસેથી શીખતા હોઈએ છીએ. તો તમારું જે કમ્પ્યુટર નેટવર્કમાં જોડાયેલું છે એ નેટવર્કમાં જોડાયેલા કમ્પ્યુટરોની વચ્ચે પણ આવા અમુક નિયમો, અમુક વ્યવહારો અનુસરવા પડતા હોય છે. અમુક નિયમોનું પાલન કરવું પડતું હોય છે, અમુક વ્યવહારોનું એણે પાલન કરવું પડતું હોય છે. આવા જે નેટવર્કની અંદર જોડાયેલા કમ્પ્યુટર છે
જેમણે આ નિયમોનું પાલન કરવા પડતું હોય છે, આવા નિયમોને આપણે કમ્પ્યુટરની ભાષામાં પ્રોટોકોલ તરીકે ઓળખશું. એને આપણે શું કહીશું? પ્રોટોકોલ તરીકે ઓળખશું. એટલે એ પ્રોટોકોલની ડેફિનેશન આપણે એમ આપી શકીએ કે નેટવર્કમાં આવેલા તમામ કમ્પ્યુટરોએ અમુક યોગ્ય શિષ્ટાચાર અને નિયમોનું પાલન કરવું પડતું હોય છે. આવા શિષ્ટાચાર અને નિયમોને આપણે પ્રોટોકોલ તરીકે ઓળખીએ છીએ. તો ઇન્ટરનેટના કામ માટે નેટવર્કમાં આવેલા દરેક પીસી પર ઇન્ટરનેટનું કામ થાય, માહિતીની વહેંચણી થાય, એના માટે અમુક પ્રોટોકોલ બનાવવામાં આવ્યા છે. જેમાંથી તમારો પહેલો પ્રોટોકોલ છે, ફક્ત તમારે એના ફૂલ ફોર્મ યાદ રાખવાના છે. પહેલો પ્રોટોકોલ છે તમારો ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ, જેને આપણે FTP તરીકે ઓળખી શકીએ. આ પ્રોટોકોલનું નામ શું છે? ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. FTPનું પૂરું નામ છે. સેકન્ડ પ્રોટોકોલ છે તમારો TCP. આ TCPનું પૂરું નામ છે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ. આને આપણે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ તરીકે ઓળખી શકીએ. અને લાસ્ટ પ્રોટોકોલ છે એને આપણે ઇન્ટરનેટ પ્રોટોકોલ તરીકે ઓળખી શકીએ. તો આ પ્રોટોકોલના 3 નામ છે, આ તમારે યાદ રાખવાના છે. FTP એટલે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ, TCP એટલે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ અને IP એટલે ઇન્ટરનેટ પ્રોટોકોલ. બરાબર. તો નેટવર્કમાં આવેલા કમ્પ્યુટરો આ બધા પ્રોટોકોલને ફોલો કરે છે, જેના કારણે તમારું ઇન્ટરનેટ કામ કરે છે. નેક્સ્ટ તમે બુકમાં જોશો તો તમને અહીંયા એક આકૃતિ આપવામાં આવેલી છે. આ આકૃતિની અંદર તમે જોશો તો અહીંયા એક 5 કમ્પ્યુટરોનું અલગ નેટવર્ક છે, આ એક 5 કમ્પ્યુટરનું અલગ નેટવર્ક છે અને આ એક 5 કમ્પ્યુટરનું અલગ નેટવર્ક છે. આ દરેક કમ્પ્યુટર એકબીજા સાથે આ પ્રમાણે નેટવર્કથી જોડાયેલા છે. અહીંયા પણ આ દરેક કમ્પ્યુટર એકબીજા સાથે નેટવર્કથી જોડાયેલા છે અને આ દરેક કમ્પ્યુટર પણ એકબીજા સાથે નેટવર્કથી જોડાયેલા છે. આ એક લેન છે, આ એક બીજું લેન છે, આ એક બીજું લેન છે. એટલે કે આ કોઈ લોકલ એરિયાની અંદર બનાવેલું કમ્પ્યુટરોનું નેટવર્ક હોઈ શકે. જ્યારે આવા લોકલ એરિયાની અંદર આવા નેટવર્ક બનાવવામાં આવે તો ત્યારે સામાન્ય રીતે તમારું એ એક શહેરની અંદર બનતું નેટવર્ક રેડી થતું હોય છે, જેને આપણે મેન તરીકે ઓળખી શકીએ. અને આવા દરેક શહેરની અંદર બનતા નેટવર્કથી તમારું વાઇડ એરિયા નેટવર્ક બને છે અને એનાથી આપણું ઇન્ટરનેટ ચાલે છે. બરાબર. હવે નેક્સ્ટ જે ટૉપિક આવે છે એની ચર્ચા કરીએ. તો નેક્સ્ટ ટૉપિકની અંદર તમને આજે ઇન્ટરનેટ પર આવેલા દરેક કમ્પ્યુટર છે, એ દરેક કમ્પ્યુટરને અલગ ઓળખવા માટે શું વપરાય છે એના વિશેની ચર્ચા કરેલી છે. તો સામાન્ય રીતે આપણે જોતા હોઈએ તો આપણા ક્લાસની અંદર સેમ નામના 2 સ્ટુડન્ટ હોય તો આપણે એને અલગ ઓળખવા માટે કંઈ અલગ અલગ વસ્તુ વાપરવી પડે. જો એનું નામ લેશું તો એ બંનેને કન્ફ્યુઝન થશે કે કોનું નામ બોલાય છે. બરાબર. પણ એ બંનેને જ્યારે મારે અલગ ઓળખવા હોય ત્યારે હું એના રોલ નંબરનો ઉપયોગ કરી શકું. હું એના રોલ નંબર વાપરું તો એ બેમાંથી ફક્ત ને ફક્ત એક જ સ્ટુડન્ટ ત્યાં ઊભું થાય. એટલે તમે એને અલગ ઓળખવા માટે રોલ નંબરનો ઉપયોગ કરી શકો. આવી રીતે તો આપણે નેટવર્કની અંદર જોઈએ તો આપણી પાસે હજારોથી લાખોની સંખ્યામાં કમ્પ્યુટરો છે. તો એ બધા જ કમ્પ્યુટરોને જો મારે અલગ ઓળખવા હોય તો મારે કંઈક ને કંઈક વાપરવું પડે. તો નેટવર્કમાં આવેલા દરેક કમ્પ્યુટરોને અનન્ય ઓળખ આપવી જરૂરી છે અને એ અનન્ય ઓળખ નેટવર્કમાં આવેલા કમ્પ્યુટરને IP એડ્રેસ દ્વારા આપવામાં આવે છે. IP એડ્રેસ દ્વારા તમે નેટવર્કમાં આવેલા કમ્પ્યુટરોને અનન્ય ઓળખ આપી શકશો. અહીં IP એ ઇન્ટરનેટ પ્રોટોકોલ છે અને એડ્રેસ એટલે સરનામું. હવે ટેક્સ્ટબુકની અંદર તમે જોશો તો તમને આ IP એડ્રેસનું એક એક્ઝામ્પલ બતાવેલું છે, જે એક્ઝામ્પલ કંઈ આ પ્રમાણે લખેલું છે.
216.27.61.137 આ પ્રમાણે કંઈક તમને એક્ઝામ્પલ લખીને બતાવેલું છે. તો આ એક તમારું આઈપી એડ્રેસનું એક્ઝામ્પલ છે. આ તમારું એક આઈપી એડ્રેસનું એક્ઝામ્પલ છે. હવે આવું જ એડ્રેસ હું નેટવર્કમાં આવેલા દરેક કમ્પ્યુટરને આપી શકું છું અને એનાથી મારા દરેક કમ્પ્યુટર બીજા કમ્પ્યુટરથી અલગ છે એ પ્રમાણે ઓળખાય છે. બરાબર. તો આ નેટવર્કમાં આવેલા કમ્પ્યુટરોને આઈપી એડ્રેસ આપવા માટે આઈપી એડ્રેસના 2 ધારા ધોરણો છે. એટલે કે આઈપી એડ્રેસના 2 અલગ અલગ સ્ટાન્ડર્ડ છે. એમાંથી પહેલું સ્ટાન્ડર્ડ એ ઓળખાય છે આઈપીની આવૃત્તિ નંબર 4. આઈપીની પહેલું સ્ટાન્ડર્ડ ઓળખાય છે આઈપીની આવૃત્તિ નંબર 4, જેને આપણે શોર્ટ ફોર્મમાં આઈપી વર્ઝન નંબર 4 તરીકે ઓળખી શકીએ. આઈપીના 2 ધારા ધોરણો છે. એમાંથી પહેલું છે આઈપીની આવૃત્તિ 4 અને બીજું છે આઈપીની આવૃત્તિ 6. આને આપણે આઈપી વર્ઝન નંબર 6 તરીકે ઓળખી શકીએ. એટલે આઈપીના આપણી પાસે 2 ધારા ધોરણો છે, આઈપી વર્ઝન નંબર 4 અને આઈપી વર્ઝન નંબર 6. હવે મોટાભાગના જે કમ્પ્યુટર છે એ મોટાભાગના કમ્પ્યુટર આ આઈપી વર્ઝન 4ના ધારાધોરણને સમર્થન આપે છે. મોટાભાગના કમ્પ્યુટર IPv4 સરનામા દર્શાવે છે. માટે તમને દરેક નંબરને 4 4નો મતલબ થાય આ 4 અલગ અલગ ભાગમાં દર્શાવેલા છે અને દરેકને છૂટા પાડવા માટે વચ્ચે ડોટનો ઉપયોગ કરેલો છે. બરાબર. તો આ આઈપી એડ્રેસ આ રીતે કેમ લખાય છે એનું રીઝન એ છે કે એ આઈપીની આવૃત્તિ નંબર વર્ઝન નંબર 4નો ઉપયોગ કરે છે, જેના કારણે તમને આઈપી એડ્રેસ આ પ્રમાણેનું લખાયેલું જોવા મળે છે. ઓકે. તો આજના વિડીયો લેક્ચરની અંદર આજના ટૉપિક વિશે આપણે આટલી ચર્ચા સુધી સ્ટોપ કરીશું. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે આ જ ચેપ્ટરનો સેકન્ડ પાર્ટ કન્ટિન્યુ કરીશું, જેની અંદર આપણે ઇન્ટરનેટના અલગ અલગ ઘટકો વિશેની ચર્ચા કરીશું. ઓકે. થેન્ક યુ.